ભરૂચ શહેરમાં આવેલા શિવનગર વિસ્તારની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી જે રોડ રસ્તો બનેલો હતો, હાલ તે રસ્તો તોડી પાડવામાં આવી રહ્યો છે, તેમાં ખાડા ખોદવામાં આવી રહ્યા છે અને આ અંગે ત્યાં રહેતા સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। ત્યારે આજ રોજ આ મહિલાઓ વિરોધ પ્રદર્શન કરતા ભુજ નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી અહીં રસ્તો આવેલો છે અને અમે મહિલાઓ આવવા જવા માટે ફક્ત આ જ રસ્તાનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે અહીંથી જ બધી દુકાનો આવેલી છે અને તેનો રસ્તો અહીંથી જ પસાર થાય છે। આ ઉપરાંત બાળકોને શાળાએ જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ થતો હોય છે, તો શા માટે આ રસ્તો તોડી પાડવામાં આવી રહ્યો છે અને તેમાં ખાડાઓ ખોદવામાં આવી રહ્યા છે? ત્યારે મહિલાઓએ આ પ્રકારની કામગીરી ન કરવા માટે જણાવ્યું હતું અને ભુજ નગરપાલિકા કચેરી ખાતે તેઓ રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા। ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ સ્થાનિક રહેવાસી મહિલાઓના શબ્દોમાં। મારું નામ મંજુલાબેન ગોર। અમે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા છીએ અને અમારો જે પુરાનો 40 વર્ષ પહેલાંનો રસ્તો છે એ રોકવામાં આવ્યો હતો, એના કારણથી અમે અહીંયા આવ્યા છીએ। અમારો પરમ દિવસે છે ને આપણા શિવનગરના આગેવાનો એ લોકોએ અમારો રસ્તો ખાડો ખોદી અને પાઇપ નાખતા હતા, એના કારણથી અમે રોકવા ગયા તો એ લોકોએ કીધું કે અમે પણ કાયદેસર રીતે બાઉન્ડ્રી બાંધશું। હવે જ્યારે લેડીઝને આવવા જવાનો રસ્તો રાખવાના હતા ને એ પણ નહીં રાખી, અમે બાઉન્ડ્રી બનાવશું એવી રીતે અમને કીધું છે। એટલે અમે એ માંગણી કરવા આવ્યા છીએ કે અમારો રસ્તો ખુલ્લો કરવામાં આવે, કારણ કે ત્યાંથી સ્કૂલ છે, બાળકોને જવાનું, લેડીઝને અમને દુકાનો ત્યાંથી છે અને અમારા 3 કોલોનીઓ છે જેને યોગ્ય રીતે, અને જો નહોતો બનાવો તો આપણા આગેવાનોએ ત્યાં શિફા હોસ્પિટલ કને રોડ શું કામ બનાવ્યો? રોડ બન્યો, હવે કહે છે કે લુખ્ખા તત્વો ત્યાંથી આવજાવ કરે છે, બરાબર? તો લુખ્ખા તત્વો આવજાવ કરે તો શિવનગર છે, શિવનગરમાં 4 કોરથી આશાપુરા ટાઉનશીપ, પછી રેલવે સ્ટેશનના ડોલર બાજુથી ખુલ્લું, અહીંયા ત્રંબકેશ્વર મંદિર બાજુથી ખુલ્લું છે, નાગનાથ મંદિર બાજુથી ખુલ્લું છે, બધી જગ્યાએ ખુલ્લું છે। તો એનામાં એ લોકોને ક્યાંથી લુખ્ખા તત્વ આવતા નથી અને અમારા બાજુથી જ એક જે 2 વ્હીલર જઈ શકે, વધારામાં સ્કૂલની રિક્ષા જઈ શકે એટલો માર્ગ છે, કોઈ 4 વ્હીલર કે કોઈ ટ્રેક્ટર કે કોઈ આવી જતું નથી, બરાબર છે? તો આવી જગ્યાએ એ લોકોએ રસ્તો બંધ કરે છે તો અમને નથી કારણ દર્શાવ્યું કોઈ પણ જાતનું કે ભાઈ આ કારણ છે। જો અમને કારણ કહેત કે અમારી બેન દીકરીને કોઈ તકલીફ થઈ છે તો અમે સાથે મળીને એનો રસ્તો કાઢત, તો અમને એ કાંઈ કહેવામાં પણ નથી આવ્યું। ડાયરેક્ટ અમને ખબર પડી કે આ લોકો ખોદે છે, અમે પૂછા કરી અને અમારી બહેનો ત્યાં ગઈ તો કહેવામાં આવ્યું કે ભાઈ અમે છે ને તમે દાદાગીરી કરશો તો બિલકુલ સમૂરો બંધ કરશું, તમારા કારણે થાય એ કરી લેજો, બરાબર છે? તો શું ભાજપની અહીંયા સત્તા છે તો ભાજપવાળા આગેવાનો જ આમ કરશે અને પોતે શું નથી કરતા? ત્યાં લુખ્ખા તત્વનું ત્યાં કેટલું કારણ છે અમે બતાવશું ને તો તમને ખબર પડશે। એ અમે કોઈને જાહેરમાં કહેવા નથી માંગતા, પણ અમે એ કહીએ છીએ કે ત્યાં દબાણ પણ એટલી થઈ છે તો શું કરે છે નગરપાલિકા, શું કરે છે ભાડાવાળાને, શું કરે છે કલેક્ટર સાહેબ? તો તમે એ બધું હટાવતા નથી અને એક અમારો બાળકોનો રસ્તો છે એ બંધ કરવામાં આવે છે તો મહેરબાની કરીને અમે એટલી વિનંતી કરીએ છીએ। અને આજે ચાલુ દિવસ છે, નથી ચીફ ઓફિસર, નથી પ્રમુખ સાહેબ, નથી ઉપપ્રમુખ, બરાબર છે, અને નથી કહેવાને ચેરમેન સાહેબ, કોઈ પણ નથી। ચાલુ દિવસે તો અમે કોના કને જઈએ? કાલે રસ્તો બની જશે ત્યારે અમને કોણ તોડાવી દેશે? બરાબર છે? અને પછી સત્તાવાળા કહે છે તમે કોંગ્રેસ ભેગા થાવ છો ને ઓના ભેગા થાવ છો ને, તો અમને નથી થતું। આજે અમે 2005માં અમે છે ને રહેણાંક કર્યો છે, અમારી કાયદેસરની કોલોની છે અને શિવનગરમાં 1 થી 4 વાર રસ્તા તોડી અને બનાવવામાં આવ્યા છે અને અમારો હજી સુધી રસ્તો બન્યો નથી। અમારા કને નથી એમ્બ્યુલન્સ આવતી, નથી કોઈ રિક્ષાવાળો આવતો, અમને પાણીની લાઈનના પણ બહુ જ પ્રોબ્લેમ છે, પાણી નથી આવતું, ગટરવાળું આવે છે, બરાબર છે? તો કોંગ્રેસની સત્તા છે એના કારણથી અમારું કામ થતું નથી ને આજની તારીખમાં કાલે પણ એ વસ્તુ કહેવામાં આવ્યું કે અમે નહીં આવીએ તો ભગતવાડી શિવહરિનગરનો એક ઢાંકણું પણ તમે ગટરનું નખાવી લેશો એ અમે જોઈ લેશું। તો આ શું છે? બરાબર, સત્તાનું જો આટલો જો ચાલતું હોય તો અમે પબ્લિક, જો અમને 8 દિવસની અંદરમાં આ રસ્તાનું અમને નિવારણ નહીં કરવામાં આવે તો અમે અહીંયા ધરણા ઉપર બેસશું અને જે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે એ કરશું। અમે હમણાં કલેક્ટર સાહેબને પણ જાણ કરવા જઈએ છીએ, કારણ કે અહીંયા કોઈ છે નહીં તો ક્યાંક તો અમને જવું પડશે, એટલે અમે કલેક્ટર સાહેબ કને જઈએ છીએ।